દિવ્ય અવસરનું સાક્ષી બન્યું અયોધ્યા। રામ મંદિરના શિખર પર પ્રધાનમંત્રીના હસ્તે ધ્વજારોહણ, વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત પ્રણાલીથી મંદિરના શિખર પર ફરક્યો કેસરીયો ધ્વજ। જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી અવધ નગરી। પ્રધાનમંત્રીએ કર્યા રામલલ્લાના દર્શન, રામ મંદિરમાં કરી આરતી। સરસંઘચાલક મોહન ભાગવતની પણ ઉપસ્થિતિ। અન્નપૂર્ણા માતાના મંદિરમાં પણ પ્રધાનમંત્રીએ કર્યા દર્શન। સમગ્ર અવધ નગરી બની રામમય। રામમય બનેલી રામનગરીમાં પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો। સાકેત કોલેજથી મંદિર પરિસર સુધી પ્રધાનમંત્રીએ યોજ્યો રોડ શો। સપ્તઋષિ મંદિરમાં પીએમએ કર્યા દર્શન, શાસ્ત્રોક્ત વિધિ સાથે કરી પૂજા અર્ચના। અરવલ્લીના મેઘરજમાં યુરિયા ખાતરને લઈને ખેડૂતોનો હોબાળો। તાલુકા સંઘના ગોડાઉન આગળ આજે રજાનું બોર્ડ મારતા ખેડૂતો ભરાયા રોષે। 100થી વધુ ખેડૂતોએ તાળાતોડી નોંધાવ્યો વિરોધ। વહેલી તકે ખાતરનું વેચાણ શરૂ થશે તેવું મેનેજરનું આશ્વાસન। અમદાવાદના ઈસનપુરમાં બાકી રહેલા ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ। સોમવારે 975 ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યા હતા। દબાણ હટાવ્યા બાદ તળાવમાં પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ભાવનગરમાં હિન્દુ દીકરી સાથે 5 વર્ષથી દુષ્કર્મ આચરનાર અતિક પરમારની ધરપકડ। યુવતીના આપત્તિજનક ફોટો વિડીયો લઈ વારંવાર બ્લેકમેલ કરી આચરતો દુષ્કર્મ। સતત ત્રાસ આપતા સગીરાએ કંટાળી પરિવારને જાણ કરી નોંધાવી ફરિયાદ। સુરત અને બેંગ્લોર વચ્ચે વધુ એક ફ્લાઇટ મળી। આગામી 3 ડિસેમ્બરથી ઇન્ડિગો એરલાઇન્સની દર બુધવારે ફ્લાઇટ ઉડાન ભરશે। ફ્લાઇટ શરૂ થતાં મુસાફરોને મળશે રાહત। સુરતની સુરભી ડેરીમાંથી પકડાયેલા 900 કિલોથી વધુ શંકાસ્પદ પનીરના કેસમાં કાર્યવાહી। ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ। જપ્ત કરાયેલા પનીરના નમૂના પણ ગયા નિષ્ફળ। સુરભી ડેરીના માલિક સામે નોંધાયો ગુનો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી છબરડો સામે આવ્યો। જે પેપરના કારણે પરીક્ષા રદ થઈ હતી એ જ પેપર ફરી આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓને અડધો કલાક બેસાડ્યા બાદ ફરીથી નવું પેપર અપાયું। સુરતમાં ખાણ ખનીજ વિભાગના વર્ગ 2ના કર્મચારી પાસે મળી આવી અપ્રમાણસર મિલકત। સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદે નાણાં પડાવ્યા હોવાનો આરોપ। સંદીપ મધુકર ખોપકરને ત્યાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન। સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તૂટ્યા કારના કાચ। મોડી રાત્રે અજાણ્યા શખ્સોનું કારસ્તાન। હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવીની તપાસ કરી રહી છે પોલીસ। સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ। સુરતમાં આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં 2 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ। પતિ નિકુંજ ગોસ્વામી અને ફાયરિંગ કરનાર ઈશ્વર ગોસ્વામીને લાજપુર જેલમાં ધકેલાયા। આરએફઓ સોનલ સોલંકીની તબિયતમાં સુધારો। સુરતના સારોલીમાં યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાત। આર્થિક સંકળામણના કારણે 26 વર્ષીય યુવકે કર્યો આપઘાત। મૃતક મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની। સોનવણે માર્કેટમાં સાડી ફોલ્ડિંગનું કરતો હતો કામ। સુરતના ચર્ચાસ્પદ એવા ડોક્ટર રાધિકા કોટડિયાના આપઘાત કેસમાં નવો વળાંક। રાધિકાના ફિયોન્સે કિશનની પૂછપરછમાં ખુલાસો। કિશનની ફોઈ રાધિકા વિરુદ્ધ કરતી હતી આપત્તિજનક ટિપ્પણી। ફોઈની ટિપ્પણીઓની કિશને તપાસ કરતા રાધિકાને લાગ્યું હતું માઠું। ફોનમાંથી મળેલી ચેટમાં પણ થયો ખુલાસો। ખાટુ શ્યામજીના મંદિરમાં ચોરી કરનાર ગણતરીના કલાકોમાં પકડાયો। રાજકોટ જામનગર રોડ પર આવેલા મંદિરમાં થઈ હતી ચોરી। તસ્કર વિરુદ્ધ અગાઉ નોંધાઈ ચૂક્યા છે 16 જેટલા ગુના। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને મળી હતી કડી। સુરતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા। 2022માં આરોપી સંજય ધાલસેને સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ। સગીરાને લગ્નની લાલચ આપી રાજસ્થાન જયપુર 2 રોડ લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ। સુરતના લિંબાયત અને ઉધનામાં એસઆઈઆરની કામગીરી સામે ઉઠ્યા સવાલ। પ્રશાસને 2 અધિકારીને એસઆઈઆરની કામગીરીના મોનિટરિંગની આપી જવાબદારી। લિંબાયતમાં 32.39% અને ઉધનામાં 34.75% જ કામગીરી થઈ। પાલનપુરમાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર। માનસરોવર તળાવમાં જળકુંભી કાઢવા માટે તાત્કાલિક અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી મંગાવાયું મશીન। તળાવના રિનોવેશનની કામગીરીમાં લાખોનો ખર્ચ છતાં જળકુંભીનું હતું સામ્રાજ્ય। પાણીમાં રહેલી જળકુંભી કાઢવામાં પ્રશાસન બતાવતું હતું ઉદાસીનતા। મહીસાગરના લુણાવાડામાં 4 દિવસ પાણી પુરવઠો રહેશે બંધ। પાણી પુરવઠાની લાઇનમાં લીકેજ હોવાના કારણે ચાલી રહ્યું છે સમારકામ। 26 થી 29 નવેમ્બર દરમિયાન લુણાવાડામાં સંપૂર્ણપણે પાણી બંધ રહેશે। પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પગાર અંગે સચિવને લખ્યો પત્ર। પોતે ક્યારેય ધારાસભ્ય કે મંત્રી તરીકેનો પગાર મેળવ્યો ન હોવાનો પત્રમાં ઉલ્લેખ। અગાઉ પગાર લીધો નથી અને હવે ધારાસભ્ય તરીકેનો પગાર પણ ન લેવા પત્રમાં ઉલ્લેખ। કાયદો
વ્યવસ્થાની સમીક્ષા માટે રાજ્ય પોલીસ વડાએ યોજી ક્રાઇમ કોન્ફરન્સ. ડીજીપી વિકાસ સહાયે તમામ શહેર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે લેવાયા ફીડબેક. કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલની 5મી પુણ્યતિથિ. ભરૂચ જિલ્લા કોંગ્રેસે શ્રદ્ધાસુમન કર્યા અર્પણ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ રહ્યા ઉપસ્થિત. ચારધામ યાત્રામાં જોવા મળ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. 6 મહિના સુધી ચાલેલી યાત્રામાં 51 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. સૌથી વધુ કેદારનાથ ધામ, જ્યારે બીજા નંબરે બદ્રીનાથ ધામમાં આવ્યા સૌથી વધુ શ્રદ્ધાળુઓ. ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં કુદરતી આફતને કારણે આવ્યા અપેક્ષાથી ઓછા શ્રદ્ધાળુઓ. સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ સાથે ઘર્ષણ ટાળવા સરકારની તૈયારી. 30 નવેમ્બરે સરકારે બોલાવી સર્વદળીય બેઠક. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ વિપક્ષના તમામ સભ્યોને આપ્યું આમંત્રણ. 1 ડિસેમ્બરથી શરૂ થનારા શિયાળુ સત્રમાં 10 નવા ખરડા લાવશે સરકાર. અમેરિકાનો H-1B વિઝાને લઈને ફરી બદલાયો સૂર. વ્હાઇટ હાઉસની પ્રવક્તાએ કરી સ્પષ્ટતા. અમેરિકામાં વિદેશી ટેલેન્ટને આવકાર, પરંતુ અમેરિકા ફર્સ્ટની નીતિ રહેશે યથાવત. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન્સને રોજગારીમાં પ્રાથમિકતા મળે તે માટે પ્રતિબદ્ધ હોવાનો વ્હાઇટ હાઉસનો દાવો. જ્ઞાતિ આધારિત અનામત પ્રથાને દૂર કરવાની માંગ કરતા જગતગુરુ રામભદ્રાચાર્ય SC/ST એક્ટ નાબૂદ કરવા સુધીની કરી વાત. રામભદ્રાચાર્યએ ભારતના 4 વેદમાં વર્ણ વ્યવસ્થાનો કોઈ ઉલ્લેખ ન હોવાનો કર્યો દાવો. મધ્યપ્રદેશના IAS અધિકારીના વિવાદાસ્પદ નિવેદનથી ગરમાયું રાજકારણ. બ્રાહ્મણની દીકરી દલિત સાથે લગ્ન કરે ત્યારબાદ જ અનામત પ્રથા ખતમ કરવાનું જાહેર મંચ પરથી આહવાન. IAS અધિકારી સંતોષ વર્માના નિવેદન સામે અખિલ ભારતીય બ્રહ્મ સમાજે નોંધાવ્યો વિરોધ. FIR દાખલ કરવાની કરી માંગ. દેશમાં બૂથ લેવલ ઓફિસરના મૃત્યુ અને વધતા તણાવની વચ્ચે અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર. ભાજપ રાજમાં લોકોને માત્ર અશાંતિ અને પ્રતાડના મળતી હોવાનો ગંભીર આરોપ. અખિલેશ યાદવે ભાજપને ગણાવ્યો પોતાના અંત તરફ જઈ રહેલો પક્ષ. કર્ણાટકમાં રાજકીય સંકટ યથાવત. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે નથી દૂર થયો ખચરાક. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો. કોંગ્રેસ હાઈકમાન્ડ કહે તો પદ છોડવાની બતાવી તૈયારી. BMCની ચૂંટણી પહેલા ફરી મરાઠી અસ્મિતાનો મુદ્દો લાવતા રાજ ઠાકરે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની ચેતવણી. મરાઠી માનુષ માટે BMCની ચૂંટણીને ગણાવી મહત્વની. મરાઠી માનુષના મુદ્દે મહારાષ્ટ્રના પક્ષો સતર્ક નહીં રહે તો મુંબઈ હાથમાંથી જતું રહેવાનો વ્યક્ત કર્યો ભય. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કાર્યવાહી. દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં મોટા પાયે સર્ચ. ડ્રગ્સ નેટવર્કના આરોપી આરિફ સિદ્દીકીના ઘરે પાડી રેડ. ફ્લેટને સીલ કરીને લગાવી નોટિસ. છત્તીસગઢના સુકમામાં 15 સક્રિય માઓવાદીઓએ સુકમા SP સમક્ષ કર્યું આત્મસમર્પણ. આ તમામ માઓવાદીઓ પર જાહેર કરાયું હતું કુલ 48 લાખ રૂપિયાનું ઇનામ. નેપાળના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરનારા સંદિગ્ધની ધરપકડ. પૂછપરછમાં ઘૂસણખોરી કરનાર નાગરિક ચીનનો હોવાનો ખુલાસો. ઉત્તર પ્રદેશના બહરાઇચથી કરાઈ હતી ધરપકડ. તપાસ એજન્સીઓએ કરી વધુ તપાસ. કચ્છ સરહદેથી ભારતમાં ઘૂસેલું ઝડપાયું પાકિસ્તાની પ્રેમી યુગલ. BSFએ બાલાસર સરહદથી ઝડપેલું આ યુગલ માલધારી હોવાનું અને પાકિસ્તાની હિન્દુ હોવાનું કરી રહ્યું છે રટણ. નવસારીમાં 240 કરોડના ખર્ચે બનેલા આધુનિક ST બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી. બસ સ્ટેશનમાં ઊભી કરાય એરપોર્ટ જેવી સુવિધા. મુસાફરો માટે 67 રૂમની હોટલ ઉપરાંત 11 પ્લેટફોર્મ અને ટિકિટ કાઉન્ટર કરાયા તૈયાર. અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એરપોર્ટની આસપાસની 46 બિલ્ડિંગ્સનો કરાયો સર્વે. વિમાનના ટેક ઓફ અને લેન્ડિંગમાં નડતરરૂપ 13 બાંધકામોને તોડી પડાશે. રેડ ઝોનમાં આવતી બિલ્ડિંગોની ઊંચાઈ માટે NOC લેવું ફરજિયાત. ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે ટેટ 1ના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ. રાજ્યભરના 1 લાખથી વધુ યુવાનોએ કરી ઉમેદવારી. 21 ડિસેમ્બરે લેવાનારી પરીક્ષા માટે PTCના બીજા વર્ષના વિદ્યાર્થીઓને અપાઈ છે તક. સામાન્ય નાગરિકોના ડોક્યુમેન્ટ્સના દુરુપયોગથી સિમ કાર્ડ ઇસ્યુ કરાવી સાયબર ફ્રોડ કરવાના ષડયંત્રનો પર્દાફાશ. ભારતમાંથી સિમ કાર્ડ ઇસ્યુ કરાવી દુબઈ, કંબોડિયા અને મ્યાનમાર મોકલતી ઝડપાઈ ચાઇનીઝ ગેંગ. પકડાયેલા 3 માફિયાઓની પૂછપરછમાં વધુ મોટા ખુલાસાની શક્યતા. BLOનું ભારણ ઘટાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં 3000 કર્મચારીઓ SIRની કામગીરીમાં કરશે મદદ. મહેસૂલ, પંચાયત, મહાનગરપાલિકા સહિત જુદા જુદા સરકારી વિભાગના કર્મચારીઓને કામગીરીમાં જોડાવા કરાયા આદેશ.
આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખનું કવરેજ વધારી કેન્દ્ર સરકાર 10 લાખ કરે તેવી શક્યતા. મહત્તમ મર્યાદામાં વધારો થવાની ગરીબ અને મધ્યમ વર્ગને થશે લાભ. કુટુંબના મોભીની ઉંમર 70 થી વધુ વર્ષની હશે તો આખા કુટુંબને મળશે તેનો ફાયદો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ સેન્ટર શરૂ. 16 કમિટીના 60 સભ્યો વિવિધ વિભાગોમાં 32 બાબતોનું કરશે મોનિટરિંગ. દર મહિને રિપોર્ટ તૈયાર કરીને ભૂલ હશે એ સુધારવામાં આવશે. ભારતનો સનાતન સમાજ યોજશે દ્વારકાથી મથુરા સુધી ભગવા ધર્મયાત્રા. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં કૃષ્ણ જન્મભૂમિ ખાતે મંદિર કાર્ય પૂર્ણ થાય તે માટે રાષ્ટ્રવ્યાપી એકતા અને જાગૃતતા લાવવાનો, સાથે જ ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ. રાજ્યની મહાનગરપાલિકાઓમાં મેયરના ઉમેદવાર માટે અનામતનું રોસ્ટર જાહેર. અમદાવાદમાં પ્રથમ ટર્મ માટે ઓબીસી મેયર, તો સુરત, ભાવનગર, જામનગરમાં પ્રથમ ટર્મમાં મહિલા મેયર, રાજકોટ અને જૂનાગઢમાં જનરલ પુરુષ, તો ગાંધીનગરમાં પ્રથમ ટર્મ એસસી પુરુષ માટે અનામત. જામનગરના હાપા માર્કેટયાર્ડમાં સૌથી વધુ 23,473 મણ કપાસની થઈ આવક. 1000 થી લઈ 1475 સુધીના બોલાયા ભાવ. એક જ દિવસમાં 830 ખેડૂતો હરાજીમાં લાવ્યા 20 જણસીઓ. કૃષિ રાહત પેકેજ માટે 1,25,602 ખેડૂતોએ કરાવી નોંધણી. જામનગર જિલ્લામાં સોરઠ પંથકમાં સૌથી ઓછા મેંદરડા તાલુકામાંથી થઈ 10,138 અરજી. વિસાવદર તાલુકામાં સૌથી વધુ 20,587 ખેડૂતોએ સહાય માટે કરાવી નોંધણી. સરદાર સરોવર નર્મદા ડેમમાં બંધ કરાયેલી ક્રૂઝ સેવા ફરીથી કરાઈ શરૂ. ચોમાસામાં સલામતીના કારણોસર હંગામી ધોરણે બંધ કરાઈ હતી ક્રૂઝ સેવા. સરકારી કચેરીઓ પાસેથી ટેક્સ વસૂલવામાં રાજકોટ મહાનગરપાલિકા સાબિત થઈ નિષ્ફળ. અલગ અલગ વિભાગોની કચેરીઓનો 98 કરોડનો ટેક્સ હજુ પણ બાકી. છતાંય સરકારી અધિકારીઓ બેઠક યોજી કોર્પોરેશન કરી રહી છે ટેક્સ ભરવા કાકલુદી. દેશની આર્થિક સ્થિતિમાં સુધારાનો સંકેત. રિટેલ લોનમાં જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 18% વધારો. સૌથી વધુ ગોલ્ડ લોનમાં 35.8% ઉછાળો. ઓટો લોનમાં 16.3% અને હોમ લોનમાં 18% વધારો. હવેથી વીમા પોલિસીનું પ્રીમિયમ નક્કી કરશે એઆઈ. દેશની અનેક વીમા કંપની ગ્રાહકોના રોજિંદા વર્તનને કરી રહી છે ટ્રેક, જેના આધારે કસ્ટમાઇઝ્ડ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ડિઝાઇન થશે. તમે જેટલા સ્વસ્થ એટલું પ્રીમિયમ હશે ઓછું. દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને લેવાયો મહત્વનો નિર્ણય. ખાનગી અને સરકારી કચેરીઓમાં માત્ર 50% કર્મચારીઓ આવશે ઓફિસ. અન્ય કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ. ફેબ્રુઆરી 2026માં યોજાનારા T20 વિશ્વકપમાં ભારત પાકિસ્તાનની ટક્કર નક્કી. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન. ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચ હશે ભારત અને પાકિસ્તાન વચ્ચે. ગ્રુપ સ્ટેજ, સેમીફાઇનલ કે ફાઇનલમાં પાકિસ્તાન આગળ આવશે તો સ્થળ બદલવા અંગે થશે વિચાર. શ્રીનગરમાં ગગડ્યો પારો. -3.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તાપમાન. પ્રી પ્રાઇમરી શાળાઓમાં શિયાળુ વેકેશનની વહેલી કરાઈ જાહેરાત. સતત વધતી ઠંડીના કારણે આરોગ્ય વિભાગે જારી કરી એડવાઇઝરી. અમેરિકાના ટેક્સાસ અને આર્કાન્સાસમાં તોફાનના કારણે નુકસાન. ટોર્નેડોથી થયેલા નુકસાનના આકાશી દ્રશ્યો આવ્યા સામે. લ્યુસિયાના અને મિસિસિપીમાં પણ તોફાનના કારણે નુકસાન. આશરે 100 જેટલી ફ્લાઇટ્સ કરાઈ રદ. સોનાની કિંમતે ફરી પકડી રફતાર. દેશના વાયદા બજારમાં સોનાની કિંમત 1,25,000 ને પાર. બીજી તરફ ચાંદીની કિંમત પણ 1,56,000 ને પાર. અમેરિકાની સેન્ટ્રલ બેન્કે વ્યાજ દરના ઘટાડાના સંકેત આપતા સોના ચાંદીના ભાવમાં હજુ જોવા મળી શકે છે તેજી. વર્ષ 2025માં મેઇન બોર્ડ અને એસએમઈ આઈપીઓમાં રોકાણકારોએ કરી કમાણી. દેશમાંથી કુલ 233 થી વધુ એસએમઈ કંપનીઝ માર્કેટમાં આવી. 65 કંપનીઝમાં પોઝિટિવ રિટર્ન. મહારાષ્ટ્રની 54 બાદ ગુજરાતની 52 કંપનીઓએ આઈપીઓ મારફત એકત્ર કર્યું ફંડ. નાણાકીય સમાવેશિતાને સુધારવા બેઝિક સર્વિસીસ ડીમેટ એકાઉન્ટની સુવિધાની સમીક્ષા કરવા સેબીનો પ્રસ્તાવ. બીએસડીએ પાત્રતા નક્કી કરવા પોર્ટફોલિયોના મૂલ્યની ગણતરીમાંથી ઝેડસી, ઝેડપી બોન્ડ્સને બાકાત રાખવાનું સૂચન. થાઇલેન્ડ ઉપરાંત મલેશિયામાં પણ પૂરનો પ્રકોપ. મલેશિયાના 8 રાજ્ય પૂરની અસર હેઠળ. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ ટીમનું સઘન ઓપરેશન. મલેશિયામાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા વરસાદના કારણે તારાજી. થાઇલેન્ડમાં
બંગાળમાં ભારે વરસાદ અને પૂર બન્યા જીવલેણ. અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બચાવાયા. પૂરના પાણીમાં ડૂબ્યા અનેક પરિવાર. દક્ષિણ થાઇલેન્ડના 10 પ્રાંત પૂરથી પ્રભાવિત. અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર બોલ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી. યુક્રેન માટે વર્તમાન સમયને ગણાવ્યો અતિશય નાજુક. રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવા અમેરિકાએ તૈયાર કરી છે 28 મુદ્દાની બ્લુપ્રિન્ટ. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ખતમ કરવા યુરોપિયન યુનિયનનું મંથન. યુરોપિયન યુનિયને આફ્રિકાના નેતાઓ સાથે કરી બેઠક. અમેરિકાના શાંતિ પ્રસ્તાવ અંગે બેઠકમાં ચર્ચા. અંગોલા સમિટ અંતર્ગત યુદ્ધ રોકવાના જરૂરી પ્રયાસ કરવાનો નિર્ણય. તાઇવાન પાસે આવેલા ટાપુ પર જાપાને તૈનાત કરી મિસાઇલ. ચીનના પેટમાં રેડાયું તેલ. ચીને જાપાનના પગલાંની કરી ટીકા. જાપાનના પગલાંથી સમગ્ર વિસ્તારમાં તણાવ વધવાની આપી ધમકી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત. ચીન અમેરિકા સંબંધો સ્થિર અને સકારાત્મક માર્ગ પર હોવાનું ચીનના રાષ્ટ્રપતિનું નિવેદન.